શુભ સવાર મિત્રો, જય સિયારામ, જય દત્ત બાપુ. મિત્રો આપણે બાપુના આશીર્વાદ લઈને વ્લોગની શરૂઆત કરીએ છીએ. મિત્રો મોર્નિંગનો સમય છે ને આપણે બાપુના દીવા કબાતી કરી પૂજા અર્ચના કરી લીધી છે. નમસ્કાર મિત્રો, સુપ્રભાત, જય સિયારામ, જય દાદરા બાપુ. મિત્રો સમય થયો છે, વાગે છે સવારના 7 ને આપણે નીકળી છીએ સાઈડ ઉપર જવા માટે. મિત્રો બાપુના આશીર્વાદ લઈ અને આપણે સાઈડ ઉપર જવા માટે અત્યારે નીકળી રહ્યા છીએ મિત્રો ઘરેથી. સરસ મજાનો જબરજસ્ત મોર્નિંગનું વાતાવરણ છે અને આપણે આપણા ધાકડ કારીગરોને લઈ અને આપણે જવાનું છે સાઈડ ઉપર. આપણે બે સાઈડો ચાલુ છે, એક દાંડાની અંદર કામ ચાલુ છે અને એક ધોતારામપુરાની અંદર વોટરપ્રૂફિંગનું કામ ચાલુ છે મિત્રો. તો મિત્રો વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. જય સિયારામ, જય દાતર બાપુ. મિત્રો આપણે બાપુની પૂજા અર્ચના કરીને આપણે નીકળી ગયા છીએ સાઈડ ઉપર જવા માટે અને આપણે અત્યારે છીએ વાસણ નદી ઉપર. વાસણ નદી ઉપર આપણે ઊભા રહ્યા છીએ. આપણે બીજા એક કારીગરને લેવાના હતા એટલે આપણે ભૂલી ગયા હતા. આપણા બીજા કારીગરો પાછળ આવે છે બાઇક લઈ ગયા રાખીને આપણે નદી ઉપર ઊભા છીએ મિત્રો. આ છે આપણી ધોતારામપુરાવાળી સાઈડ અને આપણે સાઈડ ઉપર આવી ગયા છીએ મિત્રો. સફાઈનું કામ ચાલુ છે, અહીંયા આપણે કરવાનું છે વોટરપ્રૂફિંગ. અને મિત્રો આ છે ધોતા ગામ. તો જબરજસ્ત આપણું કામ ચાલી રહ્યું છે ધોતા ગામની અંદર, ધોતારામપુરાની અંદર. આપણા બંને ધાકડ કારીગરો ધાબાની સફાઈ કરી રહ્યા છે મિત્રો. આ છે ગામનો નજારો મિત્રો. ઇવનિંગનો ટાઈમ છે, ગુડ ઇવનિંગ, શુભ સંધ્યા. મિત્રો આપણા વોટરપ્રૂફિંગનું કામ ચાલુ છે. કોઈના ધાબાની અંદરથી પાણી લીકેજ થતું હોય તો આપણે ગેટની સાથે બંધ કરી આપીએ છીએ મિત્રો. મિત્રો આપણે સાઈડ બંધ કરીને નીકળી ગયા છીએ ઘરે જવા માટે. જબરજસ્ત માહોલ છે અને જબરજસ્ત માહોલની અંદર આપણે જઈ રહ્યા છીએ માલણ. મિત્રો આપણે અત્યારે પહોંચ્યા છીએ ગોળા. મિત્રો આપણે ગોળા ક્રોસ કરીને આગળ નીકળી ગયા છીએ. જબરજસ્ત માહોલ છે મિત્રો. અંધારું થઈ ગયું છે અને આપણે લગભગ 15 થી 20 મિનિટની અંદર ઘરે પહોંચી જઈશું મિત્રો. મિત્રો આ છે ગોળાથી વાસણથી માલણનો રસ્તો, સિંગલ પટ્ટી રસ્તો છે મિત્રો. આજુબાજુ ખેતરો છે અને વચમાં રસ્તો છે મિત્રો. મિત્રો આપણે સફરનો આનંદ માણતા માણતા ઘરે જઈ રહ્યા છીએ. ટર્નિંગ વધારે છે એટલે સાવચેતીથી ડ્રાઇવિંગ કરવું પડે છે મિત્રો. મિત્રો આ એક નાનું ગામડું આવે છે વચ્ચે, વાસણ ને ગોળા વચ્ચે. મિત્રો જબરજસ્ત માહોલ છે. મિત્રો ચેનલને વધારે શેર કરો, લાઈક કરો, સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો કરવા માટે વિનંતી મિત્રો. મિત્રો આપણા વ્લોગને અહીં એન્ડ કરીએ છીએ. બાપુના આશીર્વાદ લઈને વ્લોગને એન્ડ કરીએ છીએ. ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી મિત્રો. જય શ્રી રામ, જય દત્ત બાપુ, જય શ્રી કુદરમા.